હાલ ફોન વાપરતા લોકો માટે એક દુઃખદ ખબર સામે આવી રહ્યા છે। સરકારે સ્માર્ટફોનના યુઝર્સને સાયબર ક્રિમિનલ્સથી બચવા માટે ફોનમાંથી ઘણી એવી એપ્સને દૂર કરવાનું સૂચન કર્યું છે। આ એપ્સના કારણે તમારા જ પર્સનલ ડેટાનો દુરુપયોગ થઈ શકે છે અને તમારી સાથે ફ્રોડ થઈ શકે છે। સરકાર યુઝર્સને અવારનવાર આવા સાયબર ક્રાઇમથી બચવા માટે સૂચનો કરે છે। સાયબર અપરાધીઓ અલગ અલગ પેતરાઓ કરીને યુઝર્સને તેની જાળમાં ફસાવવાનો પ્રયત્ન કરીને ઠગના જે મનસૂબાને સફળ બનાવે છે અને સાયબર ક્રાઇમના દરેક કિસ્સાઓમાં યુઝર્સની અણસમજ જોવા મળે છે। યુઝર્સ લાલચના કારણે ઘણીવાર પોતાના ફોન તથા પોતાના ડિવાઇસનું એક્સેસ સાયબર અપરાધીઓના હાથમાં સોંપી દેતા હોય છે, જેનો તેઓ ફાયદો પણ ઉઠાવી લે છે। સાયબર ક્રાઇમની અધિકારિક વેબસાઇટ પર લોકોને વારંવાર થઈ રહેલા સાયબર ક્રાઇમથી બચાવવાની સલાહ આપવામાં આવે છે અને સાથે સાથે યુઝર્સની સાવધાની પણ રાખવાનું કહેવામાં આવે છે। સરકારે યુઝર્સને ઘણી એવી બાબતોને પોતાના ફોનમાંથી ડિલીટ કરવાનું સૂચન કર્યું છે। સાથે સાથે તે એપ્સને પોતાના ફોનમાં જ ક્યારેક પણ ડાઉનલોડ ન કરવાનું પણ કહ્યું છે। સાયબર ક્રાઇમના રિપોર્ટ કરનાર વેબસાઇટે યુઝર્સને પોતાના સ્માર્ટફોનમાં સ્ક્રીન શેર કરવાનું કહેનાર એપ્સને ડાઉનલોડ ન કરવાની સલાહ આપી છે અને સાથે સાથે યુઝર્સને તે એપ્સને ડિલીટ પણ કરવાનું કહ્યું છે। સરકારનો આ નિર્ણય એવા યુઝર્સ માટે આવ્યો છે જે જાણે અજાણે આ એપ્સને ડાઉનલોડ કરે છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।